હલો મિત્રો, જય માતાજી। અમે અત્યારે આવ્યા ગયા છીએ સુરત વેલંજા। તો આ સુરત વેલંજા વિસ્તારનું બાંધકામ નીચે પાછો હાઈવે જાય છે। બસો વાહન બધું ચાલુ જ હોય 24 કલાકે। ત્યાં અમે હોટલ છે તુલસી ઢોસાની। ધાબામાંથી હાલવા ઓલું એસિડિટી ને એવું ડૉક્ટરે કીધું હતું ને હાલવાનું, એટલે હાલવા માટે અમે ધાબા ઉપર ચડ્યા છે। દવા લઈ લઈને થાકી ગયા, પણ હાલવાથી એસિડિટી ગેસ બધું રાહત થાય છે એવું જાણવા મળ્યું છે અમને। ચારે બાજુ વાડી હોતી, ચારે બાજુ બાંધકામ થઈ ગયું છે। જોઈ શકો છો તમામ વેલંજાની ઠેઠ ક્યાં સુધી ઠેઠ ગયું છે। ફરતું તમે નજર જ્યાં સુધી જાય ને ત્યાં સુધી બાંધકામ થઈ ગયું છે। વેલંજા સુરત રંગોલી ચોકડી। જોઈ જો દેખાય છે। ધાબા ઉપર ખડ ઉગી છે। તડકો એવો નીકળ્યો છે જો ધાબે। વરસાદ જેવું કઈ નામ છે નહીં અત્યારે ચોમાસા જેવું। અહીંથી હાઈવે જો પાછળ છે ને, હાઈવે નીકળ્યો છે રંગોલીથી ઉમરા। અહીંથી સીધું રાજ હોટલ જવાય, સીધું રાજ હોટલ હાઈવે નીકળી જવાય। હલો, જય માતાજી। વધુમાં વધુ વિડીયો શેર કરો ને અમારા ચેનલને ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો।